અને આપ માણી રહ્યા છો વાર્તા વાચિકમ કાર્યક્રમ. આજે આપણી સાથે સ્વરા ખખર જોડાઈ ગયા છે અને આપણે ટૂંક જ સમયમાં એમની વાર્તાને માણવી છે. એ પહેલા વાર્તા વાચિકમનો મુખ્ય હેતુ એ છે કે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય અને જે આપણે વિસરાઈ ગયેલી વાર્તાઓ છે એને ફરી જીવંત પણ કરવી છે. એવા આપણા અનેક બાળકો છે એમને પણ અમે પ્લેટફોર્મ આપવાના છીએ. તો આજના વાર્તા વાચિકમ કાર્યક્રમને હમણાં આગળ વધારશું. એ પહેલા મારે જે દરેક વખતેનો કાર્યક્રમ રહ્યો છે, બરાબર છે, કે આપણે કોઈ પણ શુભ શરૂઆત ભગવાનને યાદ કરીને કરીએ છીએ. તો મારે મંગલાચરણ થી શરૂઆત કરવી છે. તો આપણે પ્રથમ મંગલાચરણ થી શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આંગિકં ભુવનમ યસ્ય વાચિકં સર્વવાંગમયં આહાર્યં ચંદ્ર તારાદિ તુમ નમઃ સાત્વિકં શિવમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શબ્દરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મારી ચિંતા વિઘન વિનાશની અને મારી કમલાસની સગાડ સરે હજી માટો હંસ વાહિની એ મારી પરગટ સરસ્વતી માં એ મારી પરગટ સરસ્વતી. એવા આપણે સરસ્વતી માને પણ યાદ કર્યા. તો વાર્તા વાચિકમનો ક્રમ મારે આગળ વધારવો છે. એ પહેલા આપણી સાથે જોડાયા ગયા છે સ્વરાબેન ખખર. હું સ્વરાબેનનો ટૂંકો પરિચય આપીને મારે વાર્તા વાચિકમનો કાર્યક્રમ આગળ વધારવો છે. સ્વરાબેન ખૂબ સરસ મજાના વાર્તા આપણને કરવાના છે. એ વાર્તા છે નહીં 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 નહીં. હું વાર્તા કઈ છે એ નહીં કહું. શા માટે? કેમ કે આપણે એ સ્વરાબેન પાસેથી જ સાંભળવી છે, એટલા માટે. તો હમણાં થોડીક ક્ષણોમાં આપની આતુરતાનો અંત આવી જશે અને ઘણા બધા મહેમાન પધાર્યા છે. તો એ બધા મહેમાનોનું હું યશ પંડ્યા હાર્દિક સ્વાગત કરું છું ફરી એક વખત. અને આગળ આપણે ઘણા બધા મિત્રોનું સ્વાગત પણ કર્યું. હવે થોડાક સમયમાં એમની સાથે વાર્તાલાપ કરીશું. સ્વરાબેન, આપ કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. અરે વાહ વાહ. કઈ સ્કૂલમાં? નિર્મલા કોન્વેન્ટ. વાહ વાહ વાહ. આપણા જે સ્વરાબેન ખખર છે એ નિર્મલા કોન્વેન્ટમાં ભણે છે અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એટલે કે પહેલા ધોરણમાં છે. પણ આમ એવા વાર્તાને લડાવશે, શીખવાડશે, આપને એવી કઈક વાર્તાઓ કરશે કે જેથી આપણું માઇન્ડ પણ ધ્રુજાવી નાખે એવી કઈક વાત કરવાના છે. એવા સ્વરાબેન ખખર.
બરાબર છે. તો સ્વરાબેન ને વધુ મારે કશું પૂછવું નથી. સ્વરાબેન નો હવે જે સ્વર હશે એ સ્વરાબેન ખખરનો સ્વર હશે. તો માણીએ વાર્તા વાચિકમ કાર્યક્રમ સ્વરાબેન ખખરના સ્વરમાં. સ્વરાબેન, આપ પોતાની વાર્તા રજૂ કરી શકો છો. તો તમારી વાર્તા માણવા માટે અમે આતુરતાના અંતની રાહ જોઈને બેઠા છીએ. ત્યારના અને ઘણા બધા આ વાર્તા વાચિકમના કાર્યક્રમને માણવા માટે ઘણા બધા ઉપસ્થિત પણ થઈ ચૂક્યા છે. ત્યારે હું સ્વરાબેન ખખરને વિનંતી કરીશ કે સ્વરાબેન ખખર, અમને તમારી વાર્તાના દરિયામાં ડૂબકી મરાવો. તો પ્રસ્તુત છે સ્વરાબેન ખખર. જી સ્વરાબેન.
વાહ 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 સ્વરાબેન વાહ, તમારા સ્વરમાં આખી વાર્તા માણીને ખૂબ આનંદ થયો. સ્વરાબેને ખૂબ સરસ આપણે વાર્તા કરી. સ્વરાબેન, બીજી કોઈ વાર્તા કરવાનો છો કે આજ વાર્તા કરવાના હતા? હા, ખૂબ સરસ રજૂઆત સ્વરાબેનની, માણીને ખૂબ આનંદ થયો. હવે જે રાઇઝિંગ હેન્ડ કર્યા છે એ શ્વેતા કરીને કોઈ આઈડી માંથી થયા છે. શું કહેવા માંગો છો? આપના વિચારો. શું કહેવા માંગો છો? શ્વેતા નામના જે આઈડી માંથી રાઇઝિંગ હેન્ડ થયા છે. ઓકે, તો આપણે એના પછીની એક વાર્તા લેવી છે. આપણે સ્વરા બેને ખૂબ સરસ મજાની વાર્તા કરી અને એના પોતાના એક વાણીના દરિયામાં એક ડૂબકી મરાવી દીધી. એવા સ્વરાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ સ્વરાબેન. અને આમ જ તમે આમ આગળ વધતા રહો એવી મારી અંતરની શુભેચ્છાઓ. જી જી જી, જાનવી આંટી બોલો બોલો. એકદમ મજામાં હો. વાહ વાહ. વાહ વાહ. ના, ખૂબ સરસ જાનવીબેન. અમારી ટીમ વતી પણ હું તમારો આભાર વ્યક્ત કરું છું. અને આપણે આગળ આવી હા હા, ના ચોક્કસ ચોક્કસ. વાહ વાહ વાહ. અને આવી જ રીતે આપણે આગળ વાર્તાઓ ઘણી બધી કરવી છે અને બાળકોને પ્લેટફોર્મ આપણે આપીએ છીએ અને આગળ આપતા પણ રહેશું. એ અમારી ટીમનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે બાળકોને એના સર્વાંગી વિકાસ થાય એના માટેની પ્રક્રિયામાં અમે સહભાગી બનીએ. અને સ્વરાબેનની વાર્તા મને ખૂબ ગમી છે. સ્વરાબેન, એક મારું નાનકડું સૂચન છે આપને, જો આપનું માઇક ઓન કરો એટલે હું તમને એક વાત કરું. સ્વરાબેન, કાલે ફરી એક મને વાર્તા સંભળાવશો તમારી નાનકડી, કોઈ બીજી કોઈ પણ, તો મને વધુ ગમશે. અરે વાહ. તો ફરી પાછા આવતીકાલે, આજે અત્યારે જ એનાઉન્સમેન્ટ કરી દઉં છું કે ફરી પાછા આવતીકાલે સ્વરાબેન આપને એક સરસ મજાની મીઠડી વાર્તા, એના મીઠડા શબ્દોમાં, એના મીઠા વાણીના ઓલા જે કહેવાય એવાથી શબ્દોથી આપણને સરસ મજાની વાર્તા સંભળાવશે. જી ધન્યવાદ. સ્વરાબેન ના અવાજમાં આપણે ફરી પાછું કાલે વાર્તા વાચિકમાં સ્વરાબેનની વાર્તા સાંભળશું. હવે આજના કાર્યક્રમના અંતર્ગત જે આપણી વાર્તાઓ દરરોજ હોય છે એવી એક વાર્તા લઈ અને કાર્યક્રમનો દોર મારે આગળ વધારવો છે. ત્યારે તો આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ.
બધા છોકરાઓ આપણી સાથે જોઈન્ટ થઈ ગયા છે અને સ્વરાબેન પણ સરસ મજાનો હોકારો આપતા આપતા આપણને સાંભળશે. શાળા છૂટી છે, બધા જ બાળકો ઘેર જવા લાગ્યા. ઓમ નામનો એક વિદ્યાર્થી તે પણ બધાની જેમ ઘેર જવા લાગ્યો. રસ્તે ચાલતા ચાલતા તેને કંઈક જોયું. તેને તરત જ પેલી જાહેરાત યાદ આવી કે બિનવારસી વસ્તુ કે અજાણ્યા પદાર્થને અડકવું નહીં. પરંતુ તેનું મન બીજું જ કહેતું હતું. એક પાકીટ હતું, બહુ જ નાનું. તેને થયું ચોક્કસ આમાં ભય જેવું નથી, એટલે કોઈક માણસનું પડી ગયું હશે, તેને પાછું આપી દેવું જોઈએ. એવી ભાવનાથી તેને હિંમત ભેગી કરી ને પાકીટ લીધું હાથમાં. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. પાકીટ લેતા તો લીધું, પરંતુ ઓમ સત્યવાદી હતો, સાચો હતો. હકીકતથી સહેજ પણ ડરતો નહીં, નિડર હતો. ઘેર આવ્યો. એમના મમ્મી વનિતાબેન ને આ બધી વાત કરી. રડવશ ચહેરો જોઈ અને ચિંતામાં પડી ગયા એમના મમ્મી અને બંને. ઓમ સોફામાં બેસી ગયો. તેનું દફતર જાણે કે ખૂબ જ ભારે થઈ ગયું હતું. તેના દફતરને નીચે મૂકી દીધું. વનિતાબેને પૂછ્યું, બેટા કેમ આમ ઉદાસ બેઠો છે? કઈ થયું છે? ના મમ્મી, પણ એક વાત કરવી હતી. ઓમ બોલ્યો, દીકરા તું વાત કર, ગભરાયા વગર વાત કર. વનિતાબેને પૂછ્યું, શી વાત છે દીકરા? મને કઈક ખુલીને વાત કર. ઓમ હિંમતમાં આવી ગયો. તેને કહ્યું, મમ્મી મને રસ્તામાંથી એક પાકીટ મળ્યું. એમ કહી તેને પાકીટ મમ્મીને આપી. તેમાં શું છે દીકરા? વનિતાબેને પૂછ્યું. મમ્મી તેની મને ખબર નથી, પણ એવો ઓમે ઉત્તર આપ્યો. એવું તો હોય દીકરા? વનિતાબેને પૂછ્યું. હા મમ્મી, પાકીટમાં શું છે તે મેં હજુ જોયું જ નથી, કહેતા ઓમ હળવો થઈ ગયો. ને વનિતાબેને પાકીટ ખોલ્યું. તેમાં ₹1000 હતા ને નાની સોનાની ચેન હતી. પાકીટ ઉપર ફક્ત નામ જ હતું ને ફોન નંબર હતો, સરનામું નહોતું. તરત જ વનિતાબેને એ નંબર પર ફોન કર્યો ને સામેથી જે વ્યક્તિનું સરનામું લીધું ને એટલામાં જ ઓમના પપ્પા બકુલભાઈ આવ્યા. વનિતાબેને તેમને બધી જ વાત કરી. બકુલભાઈને નવાઈ લાગી અને ઓમ માટે માન થયા. બકુલભાઈએ ઓમને કહ્યું, હું, તું અને તારા મમ્મી આપણે ત્રણેય પાકીટ વાળા પેલા ભાઈના ઘેર જઈશું. સાંજ પડી ગઈ હતી. ત્રણેય તે પાકીટ વાળા ભાઈને ઘેર પહોંચ્યા. બકુલભાઈએ તે ભાઈને પાકીટ સુપરત કરી દીધું. નામ તેમનું મહેશભાઈ. પાકીટના માલિકના આનંદની સીમા જ ન હતી, કારણ કે એમને પાકીટ મળ્યું. કેમ કે કોઈ પણ વસ્તુ છે આપણી ખોવાઈ જાય, હવે ફરી મળે ત્યારે એના જે આનંદ જ અલગ હોય. પાકીટમાં 500 ની 2 નોટ હતી. તેમાંથી 500 ની એક નોટ લીધી ને ઓમને આપતા કહ્યું, દીકરા લે આ તારું ઇનામ. અંકલ એવું તે હોય? ઓમે પ્રશ્ન કર્યો. અરે ઇનામ શાનું? તે વાત શાની? વનિતાબેન અને બકુલભાઈ લગભગ એકી સાથે જ બોલ્યા. મહેશભાઈની આંખમાં તો જળજળિયા આવી ગયા. તેમના ઘરના બધાને નવાઈ લાગી, તેમ અનહદ આનંદ પણ થયો. મહેશભાઈ અને તેમના કુટુંબીઓએ જમીને જવાનું કહ્યું, પરંતુ બકુલભાઈ વનિતાબેનને નમ્રતાપૂર્વક ના પાડી. ને ચા પાણી થયા છે. ઓમને તેના મમ્મી પપ્પા પછી ઘેર પાછા વળ્યા, જમ્યા ને રાત્રે સુઈ ગયા. ને પછી રાત્રિ સવાર થવા લાગી. પરોઢ થયું, સવાર થયો. બીજા જ દિવસે મહેશભાઈ ઓમની શાળામાં ગયા. શાળાના આચાર્યશ્રીને મળ્યા. તેમણે સઘળી વાત કરી સંભળાવી. ઓમને તેના મમ્મી પપ્પાની પ્રામાણિકતાની વાત કરી અને ઓમને ₹500 ઇનામ તરીકે આપવાની વાત કરી.
પરંતુ આચાર્યશ્રીએ પણ ના પાડી. મહેશભાઈની આંખમાં આનંદના આંસુ સરી પડ્યા. તેમનાથી બોલી જવાયું, આચાર્ય હોય તો આવા અને વિદ્યાર્થી હોય તો ઓમ જેવા. આ એક વાર્તા વાચીકમ કર્યું. આ સંદર્ભે આપ કોઈ પણ આ વાર્તાના વિશે આપના વિચારો વ્યક્ત કરી શકો છો. અને ખાસ કરીને જે બાળકો જોડાયા છે એમને હું થોડા ઘણા પ્રશ્નો પૂછીશ, એ રાઇઝિંગ હેન્ડ કરીને અમને જવાબ આપશે. બરાબર છે? આ વાર્તાનું શીર્ષક શું આપી શકીએ આપણે? કોણ કહેશે મને? શોભનાબેન જણાવો. શોભનાબેન, આપનું માઇક ઓફ છે, જરા માઇક ને ઓન કરશો. પ્રમાણિકતા. અરે વાહ, ખૂબ ખૂબ આભાર શોભનાબેન. હું જવા માંગીશ તરત વ્રતેશભાઈ પાસે. જી વ્રતેશભાઈ, શું કહેવા માંગો છો આપ? જી વ્રતેશભાઈ. હે, તારો અવાજ મને કટ થઈને આવે છે. જી વ્રતેશભાઈ, શું કહેવા માંગશો? મને તમારો અવાજ બહુ કટ થઈને આવે છે, એટલે પ્રોપર મને નથી સંભળાય. સારા સંસ્કાર. વાહ વાહ, ખૂબ સરસ વ્રતેશભાઈ. તમારો જે ટાઇટલ તમે આપ્યું સારા સંસ્કાર, એ પણ સારું છે. અને જે શોભના બેને જે આપના પ્રામાણિકતા એવું ટાઇટલ આપ્યું, એ પણ ખૂબ સારું છે. જાણીને મને આનંદ થયો. બીજા કોઈ પણ બાળકો આ સંદર્ભે આ વાર્તાના જે શીર્ષક આપવા માંગતા હોય તો રાઇઝિંગ હેન્ડ કરો. ઓકે, આપણે નેક્સ્ટ સવાલ તરફ જઈએ. બીજો મારો પ્રશ્ન છે કે આમાંથી તમને શું શીખવા મળ્યું? કોણ કહેશે મને આ સંદર્ભે? આ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું? કોણ કહેશે? આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? કોણ કહેશે? વાહ વાહ વાહ, સ્વરાબેન આવી ગયા છે. અને સ્વરાબેન આપને કહેવા માંગે છે કે વાર્તામાંથી શું બોધ મળશે. જી સ્વરાબેન, આપના વિચાર વ્યક્ત કરી શકો છો. અરે વાહ સ્વરાબેન, વાહ, કોઈ દિવસ આપણે ખોટું નહીં કરવાનું. ખૂબ સરસ. આપણે જે યજ્ઞ આ માંડ્યો છે કે સારા સંસ્કારો છે એમનું બાળકોમાં સિંચન થાય અને કઈક એવી જાગૃતતા ફેલાય. અને કોઈ વિશાલભાઈએ પણ રાઇઝિંગ હેન્ડ કર્યો છે. વિશાલભાઈ, જી આપના વિચાર વ્યક્ત કરી શકો છો. જી જી જી, પીયુભાઈ બોલો બોલો. જી પીયુભાઈ બોલો બોલો. એમને આપી દેવાની, રાઈટ? હા, કોઈ પણ વસ્તુ જો એમ પડી હોય, રેડી આપને જોવા મળે, તો આપણે વ્યવસ્થિત એને પેલા પારખી જોઈ, એમાં કઈક એવું પેલી વસ્તુ નથી એ પણ જોવું. અને બીજી વસ્તુ એ કે એ પ્રમાણિકતાથી જો એમાં નામ સરનામું આપ્યું હોય તો એમને ફોન કરીને પણ પરત આપી શકીએ, અથવા તો આપણે પોલીસને પણ જાણ કરી અને એમને આપી શકીએ, જેથી કરીને એ એમના સુધી પહોંચાડી શકે. બરાબર પીયુબેન? આપના વિચાર પણ ખૂબ સરસ વ્યક્ત આપણે કર્યા, ગમ્યું મને. આદિત્ય બ્રહ્મભટ્ટ, honesty is the best policy. જી આદિત્ય ભાઈ, શું કહેવા માંગો છો? બોલો બોલો. ફરી પાછું આદિત્યભાઈ મેસેજ નાખ્યો છે, પ્રમાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. વાહ વાહ વાહ, આપનું શીર્ષક પણ મને ગમ્યું. અને
રતેશભાઈ ફરીથી કૌશલભાઈએ રાઇઝિંગ હેન્ડ કર્યો છે. જી કૌશલભાઈ, શું કહેવા માંગો છો આ સંદર્ભે? જી કૌશલભાઈ. જી જી જી. વાહ વાહ વાહ, ખૂબ સરસ. મને આપના વિચારો ગમ્યા. આ સિવાય કોઈ પણ પોતાના વિચાર વ્યક્ત કરી શકે છે, નહીંતર આપણે આગળની એક વાર્તા લેવી છે. એટલે ફરી પાછું રાઇઝિંગ હેન્ડ કર્યો છે સ્વરાબેન? તમે કર્યો છે? બીજી વખત કર્યો છે સ્વરાબેન રાઇઝિંગ હેન્ડ? ઓકે, વેરી ગુડ. નેહાબેને રાઇઝિંગ હેન્ડ કર્યો છે. નેહાબેન, શું કહેવા માંગો છો? જી નેહાબેન. જી નેહાબેન, શું કહેવા માંગો છો આ સંદર્ભે? ઓકે, કોઈ વાંધો નહીં. જી જી જી, બોલો બોલો. જી જી, ના, ખૂબ સરસ નેહાબેન, આપણે આપના વિચાર વ્યક્ત કર્યા, જેથી કરીને બાળકોમાં એમના જે વાત છે એમના સુધી પહોંચી શકે. તે સરસ આપણે વાત કરી. જી નેહાબેન. અને બાળકો જેટલા છે, પ્લીઝ વિનંતી છે કે આપનો વિડીયો જરાક ઓન રાખો તો મને ખ્યાલ આવે કે કેટલા બાળકો છે. અને બાળકો જેટલા છે વિડીયો જરા ઓન રાખો તો વધારે મજા આવશે. મને ખ્યાલ આવે કે કેટલા બાળકો છે. ઓકે, વેરી ગુડ. ઓકે, રતેશભાઈ, તમે કઈ રેઝિંગ હેન્ડ કર્યો છે? ઓકે, તો આપણે આગળ. જી 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 જી, બહુ સરસ વાત કરી આપણે. એવી જ આપણે એક સરસ મજાની વાર્તા માણવી છે. જી, થેન્ક યુ રતેશભાઈ, ખૂબ સરસ. જે કેવી આપણે સરસ મજાની વાર્તા માણવી છે ને છોકરાઓ, વિડીયોમાં ડન કરજો એટલે મને ખ્યાલ આવે. અરે વાહ વાહ, વિડીયો ધીમે 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 થઈને ઓન થઈ રહ્યા છે. અને અરે વાહ વાહ, હાલો આપણે આગળની એક વાર્તા લઈ લઈએ. આજે મોન્ટુનો બર્થડે હતો. મોન્ટુને લાડુ બહુ જ ભાવતા. મોન્ટુ સ્કૂલેથી આવ્યો એટલે મમ્મીએ તેને વાટકીમાં એક લાડુ આપ્યો. તે વાટકી લઈને મોન્ટુ બહાર ફળિયામાં આવી હિંચકા પર બેસવા લાગ્યો. હિંચકો થોડો હલ્યો એટલે એ પકડવા જતા મોન્ટુના હાથની વાટકી ઊંધી વળી ગઈ. વાટકીમાં હતો તે લાડુ નીચે ધૂળમાં પડી ગયો. મોન્ટુની મમ્મીએ આ જોયું એટલે તેણે મોન્ટુને કહ્યું, મોન્ટુ, એ નીચે પડેલો લાડુ ન લેતો, હું તને બીજો લાડુ આપીશ. હો. મોન્ટુ વાટકી લઈને ઘરમાં ગયો. આ તરફ ફળિયામાં હિંચકાની નીચે પડેલ લાડુએ એક મકોડાએ જોયું. તે દોડતો દોડતો લાડવા પાસે આવ્યો અને લાડુની બીજી તરફ એક લાલ કીડી પસાર થઈ રહી હતી. તેણે પણ લાડુ જોયો. તે દોડતી દોડતી લાડુ ઉપર ચડી ગઈ. લાલ કીડી લાડુની ઉપર જઈ બેઠી ત્યાં તો લાડુની બીજી તરફ મકોડો ઉપર આવી પહોંચ્યો. લાલ કીડીએ મકોડાને જોયો એટલે તરત બોલી, એ મકોડા, તું અહીં કેમ આવ્યો? આ લાડુ તો મારો છે. ચાલ જલ્દી નીકળ, નીચે ઉતરી જા. મકોડો બોલ્યો, હું શું કામે નીચે ઉતરું?
આ લાડુ તો મારો છે. લાલ કીડી મોટેથી બોલી, આ લાડુ તારો કેવી રીતે થઈ ગયો? આ લાડુ તો મારો છે. મકોડાએ જવાબ આપ્યો, આ લાડુ ને સૌથી પહેલા મેં જોયો એટલે લાડુ મારો જ ગણાય. લાલ કીડી બોલી, વાહ રે વાહ, અરે જા, આ લાડુ પર સૌથી પહેલો હું ચડી છું એટલે આ લાડુ તો મારો જ ગણાય. ફટાફટ નીચે ઉતરી જા. લાડુની ટોચ ઉપર ઉભા ઉભા કીડી બેન અને મકોડા ભાઈ આ લાડુ મારો છે, આ લાડુ મારો છે કહીને ઝઘડા કરવા માંડ્યા. બંનેમાંથી કોઈ એકબીજાને મચકતા પણ નહોતા, બંને લડવા લાગ્યા. મકોડાને તથા લાલ કીડીને આખો લાડુ જોઈતો હતો, અડધો નહીં. ઝઘડતા ઝઘડતા મકોડાએ લાલ કીડીને ધક્કો મારી દીધો. લાલ કીડી કઈ એમ હાર માને પડી નહોતી. એ લાડુ પર બરોબર ચોટી ગઈ. તેણે મકોડાનો આગળનો પગ ખેંચ્યો અને પગે ચટકો કર્યો. હવે મકોડા અને લાલ કીડી વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ અને બંને એકબીજાને લાડુ પરથી નીચે ગબડવાના પ્રયત્ન કરવા માંડ્યા. લાલ કીડી અને મકોડા વચ્ચે મારામારી ચાલતી હતી ત્યારે ત્યાંથી એક કાળી કીડી પસાર થઈ અને મકોડા અને લાલ કીડીની બૂમાબૂમ સાંભળી એટલે ઊંચું કરીને જોઈ બોલી, ઓહો, આ લાલ કીડી અને મકોડો તો લાડુ પર ચડીને લડી રહ્યા છે. તેમણે બૂમ પાડી, અરે ઓ મકોડા ભાઈ, ઓ કીડી બેન, આ શું મારામારી કરી રહ્યા છો? બંને નીચે ઉતરો. લાલ કીડી અને મકોડો લાડુ મેળવવા માટેની લડાઈમાં એટલા બધા મશગુલ હતા કે તેમને કાળી કીડીનો અવાજ પણ ન સંભળાયો. લાલ કીડી મકોડા સામે જોઈને બોલી. કાળી કીડીએ ફરીથી બૂમ પાડી. લાલ કીડી અને મકોડો તો લડતા જ રહ્યા. કાળી કીડી ભલી અને સમજુ હતી. તેને થયું લાલ કીડી અને મકોડો આમ જ લડ્યા કરશે તો બંને એકબીજાને ઈજા પહોંચાડશે. અહીંથી તો એ બંને મારો અવાજ સાંભળતા નથી. ચાલો હું તેમની પાસે જાઉં. કાળી કીડી લાડુ પર ચડી લાલ કીડી તથા મકોડા પાસે પહોંચી. તેણે લાલ કીડી તથા મકોડાને કહ્યું, તમે બંને લડો નહીં, ઝઘડો નહીં. લાલ કીડી કાળી કીડીને જોઈને બોલી, આ મારો લાડુ છે. ત્યાં તો મકોડો મોટેથી બોલ્યો, ના હો, આ લાડુ તો મારો છે. મેં એને પહેલા જોયો છે. લાલ કીડી મકોડા સામે જોઈને બોલી કે એ ભલે જોયો હોય, હું તો આ લાડુ પર પહેલા પહોંચી ગઈ છું એટલે આ લાડુ મારો છે. પછી લાલ કીડીએ કાળી કીડીને કહ્યું, ચાલ તું ફેસલો કર કે હું સાચી કે મકોડો? મકોડો પણ બોલ્યો, હા, તું જ કે આ લાડુ કોનો? કાળી કીડી શાંતિથી બોલી, મકોડા ભાઈ, મને એ કહો, તમે આખા લાડુને જોયો કે અડધાને? મકોડો તરત જ બોલ્યો, લે વળી, નીચેથી અડધો ભાગ જ દેખાય ને. કાળી કીડી બોલી, બરાબર છે. લાલ કીડી બેન, હવે તમે કહો, તમે આ લાડવા પર ચડવાનું શરૂ કર્યું ત્યારે તમે આખા લાડુને જોયું કે અડધા લાડુને? લાલ કીડી બોલી, ના રે ના, હું તો લાડુ પર પહોંચી તે પછી જ મેં આખો લાડુ જોયો. કાળી કીડી બોલી, જો મકોડા ભાઈ, તમે લાડુના જે ભાગને જોયો તે ભાગ તમારો, બરાબર? મકોડો માથું ખંજવાળતા બોલ્યો, હા, બરાબર. કાળી કીડીએ લાલ કીડીને કહ્યું, લાડુના જે ભાગ પર તમે ચડ્યા એ ભાગ તમારો, બરાબર? લાલ કીડી બોલી, ઠીક છે. કાળી કીડી બોલી, મકોડા ભાઈ, તમે નીચે ઉતરીને લાડુની જમણી બાજુ ઉભા રહો. લાલ કીડી બેન, તમે નીચે ઉતરીને લાડુની ડાબી બાજુ ઉભા રહો. લાલ કીડી અને મકોડો બંને લાડુની સામસામેની બાજુએ ઉભા રહી ગયા. કાળી કીડીએ સિક્કી મારીને તેની બહેનપણીને બોલાવીને કહ્યું, આ લાડુની વચ્ચેથી કાપો, આપણે આ લાડુને બે સરખા ભાગ કરવાના છે. બધી કાળી કીડીઓ એક સાથે મળીને લાડુના બે ભાગ કરી નાખ્યા.
કાળી કીડીએ મકોડાને કહ્યું, આ જમણી તરફ પડ્યો એ લાડુ તમારો, અને લાલ કીડીએ આ ડાબી તરફનો લાડુ તમારો. લાડુના ટુકડા કરતી વખતે થોડો ઘણો લાડુ જમીન પર વેરાયો હતો. એ કાળી કીડીએ તેની બહેનપણીને કહ્યું, લાડુના ભૂકો પડ્યો છે તે લઈને સૌ ચાલવા લાગ્યો. કાળી કીડીઓને લાડુનો ભૂકો લઈ જતી જોઈને મકોડાએ અને લાલ કીડીએ કહ્યું, કાળી કીડી બેન, તમે લાડુનો ભૂકો કેમ લઈ જાઓ છો? કાળી કીડીએ હસતા હસતા જવાબ આપ્યો, આ તો તમારા બંને વચ્ચે સમાધાન કરાવી આપવાની અમારી ફી છે. હવે મકોડા ભાઈ કે લાલ કીડી બેન શું બોલે? સૌ પોતપોતાના ભાગમાં આવેલા લાડુ લઈને પોતપોતાના ઘેર જતા રહ્યા. હવે આ વાર્તા સંદર્ભે આમનો બોધ કોણ મને આપશે? શું આમાંથી શું શીખવા મળ્યું એ કોણ કહેશે? આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું એ કોણ કહેશે? અરે વાહ વાહ, સ્વરાબેને આંગળી પણ ઊંચી કરી છે ને ગૂગલ મીટમાં રાઇઝિંગ હેન્ડ પણ કર્યો છે. પછી વિશાલભાઈ નો પણ છે. પેલા સ્વરાબેન ને માણી લઈએ. બોલો બોલો સ્વરાબેન, શું બોર્ડ પાસ? શું શું સમજો નહીં? વાહ વાહ, ખૂબ સરસ સ્વરાબેન કે બે જણા પાણીમાં ત્રીજો જાય. સાચી વાત કીધી. અને કૌશલભાઈ, બોલો બોલો કૌશલભાઈ, તમે શું કહેવા માંગશો આ સંદર્ભે? અચ્છા, બીજાના માટે પણ રાખવું જોઈએ. વાહ વાહ વાહ, સરસ. પછી એના પછી વ્રતેશભાઈ પણ રાઇઝિંગ હેન્ડ કર્યો છે. બોલો બોલો વ્રતેશભાઈ. અડધો અડધો કરી નાખો. અરે વાહ વાહ. પછી વિશાલભાઈ બેથરે રાઇઝિંગ હેન્ડ કર્યા છે. બોલો વિશાલભાઈ, શું કહેવા માંગો છો? બોલો બોલો વિશાલભાઈ. બોલો પરમભાઈ, બોલો બોલો. એક વસ્તુ માટે ઝઘડવાનું નહીં. અરે વાહ વાહ વાહ. વાહ બેન બા વાહ. સંપીને ખાવાનું ને બધાને બીજાને ભાગ આપવાનો. વેરી ગુડ. વાહ બેન બા વાહ, ક્યા બાત હે. ત્યાર પછી કોક નેહા બેન કરીને રાઇઝિંગ હેન્ડ કર્યો છે. જી નેહા બેન, બોલો બોલો. શેરિંગ કરવાની વસ્તુ, શેરિંગ કરવાથી વધારે ખુશી મળે અને ઉર્જા શહેર પહોંચી થાય. જી બિલકુલ, બહુ સાચી વાત કરી આપે. અને ઓલા બે છે બેનબા, એમને સરસ વાત કરી કે બધાએ બાટીને ખાવું જોઈએ. અને આપણે ત્યાં પરંપરાથી એમ કહેવાય છે કે એકલા એકલા ન ખવાય. બરાબર, એટલે એકલા એકલા ન ખવાય. તમે જ્યાં વેકેશન ખુલશે એટલે સ્કૂલે જશો તો તમારો જે ભાગ છે, જે નાસ્તો છે, એ બધાને વેચીને ખાજો, આનંદ કરજો. જી મહેન્દ્રભાઈ, શું કહેવા માંગો છો? જી મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, ઓકે. શોભના, શોભના. જી શોભનાબેન, તમે શું કહેવા માંગો છો? ભાઈ. જી શોભનાબેન, શું કહેવા માંગો છો? શોભનાબેન, આપનો માઇક ઓન કરશો. જી શોભનાબેન, આપનું માઇક ઓન કરીને આપના વિચાર વ્યક્ત કરીશું. કાળી કીડીનો ન્યાય. વાહ, ખૂબ સરસ. આપને નવું શીર્ષક આપ્યું, કાળી કીડીનો ન્યાય. વાહ વાહ વાહ. બીજું કોણ આ સંદર્ભે શીર્ષક આપવા માંગશે? બાળકોમાંથી કોઈ શીર્ષક આપવા માંગતું હોય રાઇઝિંગ હેન્ડ કરી શકે છે.
જી કૌશલભાઈ, શું કહેવા માંગો છો? ફરમાવો. લાડુની રમણાજી. લાડુની લમણાજી. લાડુની રમણાજી. લાડુની લમણાજી. વાહ 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 કૌશલભાઈ, વાહ. અલગ પ્રકારનું અને આપ સરસ મજાનું તમે શીર્ષક એટલે કે ટાઇટલ આપ્યું, લાડુની લમણાજી. આદિત્યભાઈ પણ બે ની લડાઈમાં ત્રીજો ભાગ આવ્યો. જી જી જી, સરસ. એક જ મિનિટ, બધા છોકરાઓને કાલે એક એક તમારા શું લખ્યું? પ્રેમને વાર્તા કરવા માટે લખ્યું. વાહ, ખૂબ ખૂબ સરસ. પેન્ટની ચતુરાઈ, શું લખ્યું છે? કીડીની ચતુર. કીડીની ચતુરાઈ. ઓકે ઓકે. જી વિશાલભાઈ, શું કહેવા માંગો છો? ફરમાવો. જી વિશાલભાઈ. કાળી કીડીની સમજદારી. કાળી કેળીની સમજદારી. વાહ વાહ, ખૂબ સરસ શીર્ષક આપ્યું બેનભાઈ. બેનબા, તમારું નામ હું ભૂલી ગયો, શું નામ કીધું તમે? પીળું. પીયુ. પીયુ, ઓકે ઓકે. વાહ પીયુ બેન, વાહ, સરસ. વાહ, ખૂબ સરસ. મને આનંદ થયો બધા સાથે વાતચીત કરીને, શ્રવણ કરવાનો પણ મને આનંદ થયો. હવે આવતીકાલે તમે બધા જેટલા બાળકો છે પોતપોતાના જે ફ્રેન્ડ સર્કલ છે, મિત્ર વર્તુળ છે, એમને પણ આ વાર્તા કથનનો કાર્યક્રમની લિંક મોકલાવશો અને એમને પણ જોઈન કરશો. બરાબર છે? અને આપણે સ્વરાબેનને પણ કાલે માણવાના છે. હવે બીજી એક વાત મારે એ કરવી છે કે પોતાના જે કોઈ વાર્તાઓ લખતા હોય, આમાંથી સાહિત્ય રસિકો હોય અને પોતાની જે મૌલિક વાર્તાઓ હોય એ લખતા હોય તો 6352340004 એટલે કે 6353234004 પર આ નંબર પર તમે પીડીએફ સ્વરૂપે મોકલી આપશો. અને બીજી એક વાત, જે કોઈ પણ બાળકો પોતપોતાની સરસ મજાની વાર્તા કરવા માંગતા હોય તો જે નંબર આપ્યો છે એમાં તમારું નામ, સ્કૂલનું નામ, શહેરનું નામ લખી અને 6353234004 એટલે કે 6352340004 પર મને મેસેજ કરી શકો છો. અને અમે જે રીતે શેડ્યુલમાં ગોઠવાય એ રીતે તમારું બાળકોનું આખી વાર્તા રજૂ કરશું. કાલે તો સ્વરાબેન કરવાના જ છે અને આગળ પણ બધા બાળકોને આગળ પ્લેટફોર્મ આપવું છે. અરે વાહ વાહ વાહ, સ્વરાબેન બે વાર્તા કરશે, બહુ મજા આવશે. જો સ્વરાબેનની વાર્તા સાંભળવાની મને પણ મજા આવે છે અને બીજા જેટલા રસિકો જોડાય છે એમને પણ મજા આવે છે. વાહ વાહ, જી સ્વરાબેન, ખૂબ ગમશે. હા સ્વરાબેન, એક તમને વિનંતી કરું, તમારા જેટલા બધા ફ્રેન્ડ સર્કલ છે એમને બધાને આપણી આ લિંક છે એ ફોરવર્ડ કરી દેજો, મેસેજ કરી દેજો અને બધાને જોડજો. હો, ભૂલાય નહીં ચોક્કસપણે. અને મેં જે વિશાલભાઈ બોલો, તમારો પ્રાઇસિંગ થઈ છે, બોલો. હા હા, કઈ વાંધો નહીં, ચાલે ચાલે, બાર ગીત પણ રજૂ કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. બાળકોને લગતી ટૂંકમાં બાળકોને લગતું કઈ કોઈ એવું. તો આ કાર્યક્રમને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. એ પહેલા સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને ફરી મળશું આવતીકાલે સવારે 11 થી 12. ત્યાં સુધી યશ પંડ્યાને રજા આપશો. જય સોમનાથ, જય જય ગરવી.